ભરૂચ વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા સમરસ વિદ્યા સેતુ અભિયાનના પ્રારંભ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા. રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વસમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી હતી. આખો વેકેશન દરમિયાન એક કેમ્પેઈન ચલાવ્યું અને આ 16174 જે બાળકો હતા એનું વિશ્લેષણ કર્યું. એ બાળકો ક્યાં છે? આ ફેઝ 1 હતું. 16174 પૈકી લગભગ 6530 બાળકો એવા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા જે ખરેખર શાળામાં હતા. બાકીના વિદ્યાર્થીઓ આઈટીઆઈ, ડિપ્લોમા, વોકેશનલ કે અન્ય કોઈ અભ્યાસમાં જોડાયેલા હતા. હવે જે ખરો પડકાર હતો એ હવે શરૂ થયો. 6530 બાળકોને શાળા બહારથી શાળાના નિયમિત શિક્ષણમાં લાવવાના હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રીના સતત માર્ગદર્શન, પંચાયતના સ્ટાફની સહકાર અને મારો સમગ્ર શિક્ષણ પરિવાર ભરૂચ જિલ્લાનો રાત દિવસ જોયા વગર કામે લાગ્યા. અને મને ખુશી છે એ વાતની કે આ મહેનત રંગ લાવી. આપણે લગભગ 4778 બાળકોને ફરીથી શાળામાં રીએનરોલ્ડ કર્યા છે. 6530 પૈકી 4778 બાળકોને આપણે શિક્ષણની મુખ્ય ધારામાં જોડી દીધા. હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ. આજે ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં વચ્ચેથી જેમને શાળા છોડી છે એમને પાછા શાળામાં પ્રવેશ માટે આ એક ભગીરથ યજ્ઞમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને અમારા લોકપ્રિય શિક્ષણ મંત્રી શ્રીઓ ભાઈ શ્રી વાજા સાહેબ અને આદરણીય રીવાબા ખૂબ સારી દિશા આપીને આજે ફરી વખત શાળાએ પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં 4000 બાળકોને 1 થી 12 ધોરણ ફરી વખત શાળામાં પ્રવેશ આપવાનો બહુ મોટું પુણ્યનું કામ છે. જે લોકો બંધારણની વાત કરે છે એ સાચું બંધારણ બચાવવાનું, જે રાઈટ છે એમનો હક આપવાનું આ ભગીરથ કામ એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વિચારથી એ સાર્થક થઈ ગયું છે. હું મારા ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ, શિક્ષણ અધિકારી અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું, જેમને 4000 બાળકોનું યુટર્ન કરીને પાછા એમના જીવનની અંદર જ્ઞાનનો પ્રજ્વલિત યજ્ઞ પ્રજ્વલિત કર્યો. કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળ નગરમાં રહેતી અને શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનોની પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી. કેમ છોડી દીધું તો કામ હોય એ સાચી વાત છે. આપણે ભણાવવું તો પડશે દીકરી. એવું નહીં. હવે એ સમય વયો ગયો તમારા વખતનો દીકરીના ભવિષ્ય માટે. એટલે આપણે હવે તમારે દ્રઢ સંકલ્પ કરવાનો, દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણાવવાનું. તો હવે તમારે આ જ કરાવવાનું. મને નહીં ભણાવે તો એના સ્વપ્ન હોય ને બેન. એટલે ગમે કરીને આપણે હવે દીકરીને તમારે પ્રોત્સાહિત કરવાની, માં કરી
માં તરીકે તમારે અમને કહેવાનું બેટા ભણવાનું છે પહેલાનું કરવાનું, બરાબર? આ તરફ રાજકોટમાં જુનિયર ડોક્ટર પર અત્યાચાર મામલે પ્રફુલ પાનસરિયાએ કહ્યું, આવી ઘટના સાંખી ન લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે. ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફ્ટી માટે ચેકિંગ ચાલુ જ રહેશે. ખોરાકમાં ભેળસેળ કરનાર તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંખી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે, તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું. સર, હાલમાં સુરતની અંદર જે ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા રેડ કરે છે, એવો આક્ષેપ છે કે એમને દુકાનવાળાને પહેલાથી જ ખબર પડી. તમે જોતા છો 4 મહિનાથી સતત અને મીડિયા એ એમાં જાગૃતતા દાખવી છે. મીડિયાએ ઘણી જગ્યાએ માહિતી આપી છે, એના હિસાબે આજે એનાલોગ પનીરથી વગેરેમાં ખૂબ જાગૃતતા આવી છે. ભેળસેળ નહીં, બનાવટ ઘીની ફેક્ટરીઓ કોઈ દિવસ એવો ન ગયો હોય કે અમારી ટીમે એમને પકડી નહીં. તો ક્યાંક હશે ક્ષતિ તો સુધારીશું, પરંતુ આ અભિયાનની અંદર આપણે છોડી દેવાનું નથી. કદાચ એકાદા હશે તો એને સુધારીશું, પરંતુ લોકો શુદ્ધ ખાય, લોકો વેચે પણ શુદ્ધ અને ખાય પણ શુદ્ધ, આવી જાગૃતતા આવે તો એ જાગૃતતામાં મીડિયા જે સહયોગ આપી રહ્યું છે એમને વંદન કરું છું. અને ફરી વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ. રોજે ટનબદ્ધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે. ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત છે. નહીં સુધરે તો દંડાશે, એ પણ પાકી. તમામ જગ્યાએ ચોમાસામાં પાણીજન્ય રોગો થતા હોય, મચ્છરજન્ય રોગ. અમારી ટીમ પૂરા માત્ર ભરૂચ ને પૂરા ગુજરાતની અંદર ટાઉન પ્લેસ સુધી દરેક એમની વોચ છે. જ્યાં પાણીજન્ય રોગો થતા હોય એમના સિવિલ, પીએચસી, સીએચસી સેન્ટર પર એમના આંકડા રોજબરોજના અમારા ગાંધીનગર પ્રાપ્ત. એવું ફોકસ એવા કઈ એરિયાની અંદર વધુ હોય તો પણ ત્યાં દવા છંટકાવ વગેરે કરી છે. પૂરતી દવાનો જથ્થો દરેક જગ્યા પર ઉપલબ્ધ છે. અને માત્ર પાણીજન્ય રોગોનું ચોમાસાના સમય દરમિયાન ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં હોય, કામ કરતા હોય, તમને ઝેરી જંતુઓ કરડે યાની કે સાપ, વીસી, એમની પણ દવાઓ વગેરે 108 અને પીએચસી, સીએચસી સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. દરેક 108ની અંદર અમે આ દવાનો વ્યવસ્થા કરી.